સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 કિલોમીટર અને 24 કિલોમીટર એમ 2 રૂટ પર સાયક્લોથોન યોજાઈ હતી, જેમાં મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર, શહેર ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. પ્લાસ્ટિક મુક્ત ભારત, હર ઘર સ્વદેશી અને મેદસ્વીતા મુક્ત ભારતના સંદેશ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી ક્લબ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના માધ્યમથી આજે સાયક્લોથોનનું આયોજન સુરેન્દ્રનગરમાં થઈ રહ્યું છે. આ સાયક્લોથોનમાં મોટા ભાગમાં સુરેન્દ્રનગરવાસીઓ, સ્ટુડન્ટો, આગેવાનો ભાગ લીધો છે. અને એ સાયક્લોથોનના 2 તબક્કાઓ છે. તબક્કાઓમાં જુદા જુદા પ્રકારના પ્રાઇઝીસ પણ અમે રાખ્યા છે. આ સાયક્લોથોનથી મેદસ્વીતાયુક્ત ગુજરાત, હેલ્ધી ગુજરાત, એના સાથે જ સ્વદેશીનો પ્રચાર પ્રસાર થાય એ અમારો હાર્દ છે.